નમસ્કાર મિત્રો, વાર્તાનો સમય ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું ઉમિયાશંકર તેરૈયા અને આજે ફરી એક વખત આપની સમક્ષ એક નવી વાર્તા લઈને આવ્યો છું અને વાર્તાનું નામ છે કર્મ મોટું કે ભાગ્ય। બરોબર, તો ચાલો વાર્તા શરૂ કરીએ। એક સરસ મજાનું એક મોટું એવું જંગલ હતું। જંગલની અંદર તમે જુઓ તો નકરા ડુંગરાઓ, નદીઓ, ઝરણા, પશુ પક્ષી એ આનંદ કિલ્લોલથી રહે। હવે આ જંગલની અંદર બે નાના નાના રજવાડામાં રાજ કરે। હવે એક રાજની અંદર જે રાજ કરે એ રાજાનું નામ કર્મવીર અને બીજા રાજની અંદર રાજ કરે એ રાજાનું નામ ભાગ્યવીર। બરાબર, હવે બે રજવાડા જેવા એના નામને એવા ગુણથી રાજાઓ રાજ કરે। કર્મવીર રાજા હતા એ તમે જોવો તો પોતે એટલા કર્મનિષ્ઠ અને પોતાની પ્રજાને પોતાના સૈનિકોના કામથી, પ્રધાનોના કામથી, પોતાના તંત્રના જે કાંઈ અધિકારીઓના કામથી પ્રજા એટલી બધી ખુશ કે એની વાત પૂછોમાં। એવી જ રીતે સામે ભાગ્યવીર રાજા હતા એ રાજાનું પોતાનું એટલું બધું ભાગ્ય સારું કે પોતાની પ્રજા ક્યારેય દુઃખી હોય નહીં। બંને રજવાડાઓની પ્રજા પોતાના રાજાને ભગવાન સ્વરૂપે, અને હર હંમેશા હું એક વસ્તુ કહું છું કે ભગવાન શ્રી કૃષ્ણએ શું કીધું કે પૃથ્વી ઉપર મનુષ્યમાં રાજામાં મારો વાસ છે, રાજા છે ભગવાન સ્વરૂપે। આવી જ રીતે બે રજવાડાની પ્રજા એ રાજાને ભગવાન તરીકે પૂજે। હવે આ બે રજવાડા આમ તો મિત્ર જેવા જ હતા, કેમ કે બેની સરહદ એક આવતી હતી, મિત્ર જેવા જ હતા, પણ બેમાં સામ્યતા એક વસ્તુની હતી કે બંનેના ગુરુદેવ એક હતા। જંગલની અંદર એક સરસ મજાનો નાનો એવો આશ્રમ અને એની અંદર ગુરુજી, એ બંનેના ગુરુદેવ એક, એટલે વાર તહેવાર ગમે ત્યારે બંને સત્સંગમાં જાય, બંને ગુરુદેવ પાસે મળે, બેસે, સત્સંગ કરે અને પોતાના પ્રજાના હિત માટે જે કાંઈ કરવું પડે તે કરે। હવે એક વખત બન્યું એવું કે શિકારમાં નીકળ્યા અને બંને મિત્રો વચ્ચે કંઈક શિકાર બાબતે ઊંસાતુંસી થઈ અને એ વાત વટે વહી જતા ધીરે ધીરે વાત યુદ્ધ સુધી પહોંચી ગઈ। બંને યુદ્ધ સુધી બનતા પ્રયત્નો બધાએ કર્યા કે બંને મિત્રો છો, પડોશી છો, પણ યુદ્ધ ના કરો તો સારું, પરંતુ કહેવાય ને કે રાજહઠ, સ્ત્રી હઠ, એમાંની આ એક હઠ રાજહઠ, નક્કી કરી લીધું કે નહીં, યુદ્ધ કરવું જ છે। હવે યુદ્ધના મંડાણ થઈ ગયા, મેદાનમાં સૈનિકો ગોઠવાઈ ગયા, યુદ્ધના રણ મેદાનમાં હાથી, ઘોડા, જે કાંઈ રથ, બધું યુદ્ધની તૈયારી થઈ ગઈ અને પછી એ રાજા યુદ્ધ વિજય માટે પોતાના ગુરુ પાસે આશીર્વાદ લેવા માટે ગયા। એટલે કર્મવીર જે રાજા હતા એ ગયા અને એના ગુરુદેવને પગે લાગ્યા, ચરણ સ્પર્શ કર્યા અને કીધું કે મને તમે એવા આશીર્વાદ આપો કે હું આ યુદ્ધની અંદર વિજય પ્રાપ્ત કરું। પણ વિચાર કરજો, જે ડાયો માણસ હોય ને ક્યારેક એવી બધી મુસીબતમાં ફસાય ને, એવી વિટંબણામાં ફસાય ને કે એ આ બાજુ ના જઈ શકે કે આ બાજુ ના જઈ શકે, એ કોઈને હા ના પાડી શકે, કોઈને ના પાડી શકે। કેમ કે આ ગુરુદેવ અત્યારે એ જ પરિસ્થિતિમાં આવ્યા હતા કે બે પોતાના શિષ્યો હતા અને બે યુદ્ધે ચડ્યા હતા। એટલે કર્મવીર નામના રાજાએ કીધું કે મને તમે આશીર્વાદ આપો, ત્યારે ગુરુદેવે પોતે પોતાની નિષ્ઠાથી જે સત્ય કરવાનું હતું એ કર્યું। રાજાને આશીર્વાદ ન આપ્યા પણ એના મુખારબિંદ ઉપર જોયું અને પોતાની તપ અને પોતાની શક્તિથી જોયું અને કીધું કે રાજા, તારા ભાગ્યમાં પરાજય હોય એવું મને લાગે છે। એટલે કર્મવીર નામના રાજા તો કંઈ વાંધો નહીં, ગુરુને વંદન કરી અને જતા રહ્યા। હવે પોતાના રાજમાં સૈનિકોને બધાને ખબર પડી કે રાજાના ભાગ્યમાં શું છે તો કે પરાજય। પછી બેઠા અને મંત્રીઓ સાથે ચર્ચાઓ કરી અને રાજાએ કીધું કે આપણા ભાગ્યમાં પરાજય છે એ તો ફાઇનલ છે, તો હા આપણે યુદ્ધ કરવું છે એ ફાઇનલ છે, હા તો એક કામ કરીએ ને, હારવું પણ મરદની જેમ હારવું, રોતા રોતા નહીં હારવું, તો એક જુસ્સાથી, એક જોમથી હવે હારવું જ છે તો ભલે મરી જઈએ, યુદ્ધ કરવું જ છે એ ફાઇનલ છે અને આપણા ભાગમાં હાર છે તો વીરતાથી મરવું છે, નક્કી કર્યું। અને બધા સૈનિકોમાં જુસ્સો ભરાઈ ગયો અને બધા કે કંઈ વાંધો નહીં, હવે હાર તો નક્કી જ છે, તો મંડો બાકાજી કી બોલાવવા। એવી જ રીતે પેલા ભાગ્યવીર રાજા છે એ આશીર્વાદ લેવા આવ્યા અને ગુરુદેવને વંદન કર્યા અને કીધું કે મને આશીર્વાદ આપો કે મારો વિજય થાય। ત્યારે ફરી પાછા ગુરુદેવે મનમાં વિચાર કર્યો કે હું એવા આશીર્વાદ તો નહીં આપી શકું કેમ કે બે મારા શિષ્ય છે, પરંતુ એના મુખારબિંદ ઉપર જોયું અને કીધું કે રાજા, તું કિસ્મતવાળો છો, તારા ભાગ્યમાં વિજય લખેલો છે। એટલે રાજા તો આનંદથી એ રાજવાડામાં ગયો અને બધા પોતાના સૈનિકોને સભા બોલાવીને કીધું કે આપણા ભાગમાં તો આપણી કિસ્મતની અંદર વિજય લખેલો છે, એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, આનંદથી યુદ્ધ લડો।
બધી પ્રજા તો આમ નિષ્ક્રિય થઈ ગઈ કે બા ના ના કાંઈ વાંધો નહીં, હવે કાંઈ ચિંતા છે નહીં, આપણા રાજાના ભાગમાં તો વિજય જ છે. હવે યુદ્ધ શરૂ થઈ ગયું. પોતપોતાના સામે સૈનિકો વીર યોદ્ધાઓ જે કાંઈ કોઈ ગદા યુદ્ધ લડતા, કોઈ તલવાર યુદ્ધ લડતા, સામે લડતા, રાજા સામે આવવા માંડ્યા. હવે જે રાજા કર્મવીર રાજા હતા ને એના સૈનિકને ખબર હતી આપણે મરવાનું જ છે, તો એવા મરણિયા થઈને તૂટી પડ્યા હતી, જ્યાં જે ત્યાં કાપો મારો, બીજી કોઈ વાત નહીં. અને સામે જે ભાગ્યવીર રાજા હતા ને એના સૈનિકોને એમ હતું કે આપણે જીતી જ જવાના છે, એટલે એ કાંઈ બહુ બળ કરતા નહોતા. કેમ કે માણસને કહેવાય ને કે જ્યારે એમ થઈ જાય કે આપણને ફળ તો મળી ગયું છે એટલે માણસ કામ કરવાનું બંધ કરી દે, કર્મ એનું બંધ કરી દે. એટલે એ જે ભાગ્યવીર રાજાનું સૈન્ય હતું એકદમ નિષ્ક્રિય, અને પોતે રાજા પોતાને એમ હતું. હવે એમાં થયું એવું કે એક સૈનિકની તલવાર લાગી, રાજાના ઘોડો હતો ને જે ભાગ્યવીર રાજાનો ઘોડો, એના પગની અંદર શું કહેવાય કે વાગ્યું, એનો પગ ઘાયલ થઈ ગયો. રાજાએ જોયું કે ઘોડાનો પગ ઘાયલ થઈ ગયો, તોય રાજાએ તસ્દી લીધી નહીં. કોણે? ભાગ્યવીર રાજાએ. એને તો એવું હતું કે આપણો વિજય નિશ્ચિત છે, પરંતુ જે ઈજા કહેવાય છે ને, હે, એટલે ઘોડાનો પગ જ્યાં સુધી દુખતો તો ગમે એમ ઘોડામાં તાકાત હતી, છેલ્લી ઘડી સુધી એણે એના માલિકને સહકાર આપ્યો. પછી ઘોડો પડી ગયો અને સામેના સૈનિકોએ રાજાને ઘેરી લીધા અને બંદીવાન બનાવી લીધા. બનાવી અને કર્મવીર રાજા છે એ તો ભાગ્યવીરને લઈ ગયા. એનો પરાજય થયો, એના ખૂબ બધા સૈનિકો હલાણા, નુકસાની. અને યુદ્ધનો એક નિયમ હોય છે, ગમે તે પક્ષ જીતે કે હારે એ નથી આવતું મહત્વનું, પણ સરવાળે નુકસાન બંનેને હોય છે. કોણ જીતું કોણ હાર્યું એ નથી હોતું, યુદ્ધમાં સરવાળે નુકસાન જ હોય છે. એટલે એ કર્મવીર રાજા હતા એ બંદીવાન બનાવીને લઈ ગયા. પછી યુદ્ધનો ઉત્સવ ઉજવાણો, બધું થયું, બધું શાંત થયું. પછી વિચાર આવ્યો કે આપણા ગુરુદેવને વિજય માટે પગે લાગવા ગયા. એટલે પગે લાગવા ગયા ત્યારે એણે ગુરુદેવને કીધું કે ગુરુદેવ, તમે એવું કહેતા હતા કે તારા કિસ્મતમાં વિજય નથી, તો આ હું જીતી ગયો, અને આને એવું કીધું કે તારા ભાગ્યમાં વિજય છે, તો એ હારી ગયો, તો આવું કેમ, તમારું ખોટું પડ્યું. ત્યારે ગુરુદેવે એવું કીધું કે ના ના, મારી એક પણ વાત 1% ખોટી નહોતી. શું? એક પણ વાત 1% ખોટી નહોતી. તારા કિસ્મતમાં વિજય લખેલો જ નહોતો, પરંતુ તારું કર્મ એટલું બળવાન હતું ને, તે એટલા જુસ્સાથી તે તારું કામ કર્યું, એટલા ઉત્સાહ ને એટલી જોમથી તે લડાઈ લડી કે તારા કર્મને હિસાબે તારું ભાગ્ય બદલી ગયું. શું થયું? કર્મના હિસાબે તારું ભાગ્ય બદલી ગયું. જ્યારે સામે પક્ષે ભાગ્યવીર રાજા હતા, એના કિસ્મતમાં વિજય લખેલો હતો, પરંતુ એ પોતાના કર્મમાં એકદમ નિષ્ક્રિય થઈ ગયા. હાવ બેપરવાહ કહીએ ને આપણે, એવા થઈ ગયા. એને હિસાબે શું થયું કે એનું ભાગ્ય બદલી ગયું. એના ભાગ્યની અંદર વિજય લખેલો હતો, છતાંય પરાજય થઈ ગયો. એટલે આપણે વાર્તાનું શીર્ષક આપ્યું ને કે ભાઈ કર્મ મોટું કે ભાગ્ય. દરેક માણસ પોતપોતાનું ભાગ્ય લખાવીને જ આવ્યા હોય છે, પરંતુ જો તમે સૂતા બેઠા રહ્યો તો ભાગ્ય સાથ દેતું નથી. ભાગ્ય ક્યારે સાથ દે? કે તમે કર્મ કરો તો. આ વાર્તા ઉપરથી આપણે એક એવી શીખ મેળવીએ કે કર્મ કરતા રહીએ ને તો જ આપણને ભાગ્ય સાથ દે છે. અને આપણો જે સૌથી મોટામાં મોટો ગ્રંથ છે ગીતાજી, એમાં ભગવાન શ્રી કૃષ્ણએ ખુદ પોતાના મુખથી કીધેલું છે કે કર્મ તમે કરો, ફળ તમને હું આપીશ. ફળની આશા તમે ન રાખો, ફળ મારા ઉપર છોડી દો. આશા રાખું છું મારી વાર્તા તમને ગમી છે. તો ફરી એક નવી વાર્તા સાથે પાછા મળીએ. ત્યાં સુધી અસ્તુ. જય હિન્દ.